લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના સતાપર ગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા 7 શકુનીઓને ₹2,50,450ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા. 3 આરોપી ફરાર. ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામના સ્મશાન પાસે જુગાર રમી રહ્યો હોવાની બાતમી મળી હતી. સર્વેલન્સ સ્ટાફ બાતમી હકીકતવાળી જગ્યાએ જાહેરમાં હાર જીતનો જુગાર રમતા 7 આરોપીને રોકડ રકમ 28,450, 4 નંગ મોબાઈલ, 7 મોટરસાયકલ સહિત ₹2,50,450ના મુદ્દામાલ સાથે ઝડપી અને ત્યારે 3 આરોપી ફરાર થઈ ગયા હતા. તાલુકા પોલીસમાં 10 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં જુગારની બદી પૂર બહારમાં ખીલી ઉઠતી હોય છે, ત્યારે પોલીસ કોઈપણ ભોગે આ બદીને જડમૂળથી નાબૂદ કરવા કડક એક્શન મોડમાં આવી જતી હોય છે. જેમાં ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિતની સૂચનાથી ઇન્ચાર્જ પીઆઈ વિરજા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામના સ્મશાન પાસે જુગાર અંગેની બાતમીના આધારે તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભોજિયા સહિત સ્ટાફ દ્વારા રેડ પાડી અને જુગાર રમતા જનકભાઈ સોડાભાઈ ગેલડિયા, રહેવાસી કંટાવા, ડીગાભાઈ બેચરભાઈ ઝીંઝુવાડિયા, મહેશભાઈ બાબુભાઈ બારૈયા, કનૈયાભાઈ ઉર્ફે કાનો, લાલુભાઈ કાચરોલા, ઘનશ્યામભાઈ ઉર્ફે બકાલી, વિઠ્ઠલભાઈ માલકિયા, સિંધાભાઈ નાનુભાઈ વસાણી, નરસિંહભાઈ ગોરધનભાઈ ઝીંઝુવાડિયા વાળાને ઝડપી પાડ્યા હતા અને 3 આરોપી મોટરસાયકલ મેકીને ભાગી ગયા હતા અને સફળ થયા. ત્યારે રોકડા 28,450, 4 નંગ મોબાઈલ, 7 મોટરસાયકલ સહિત ₹2,50,450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા જુગારીઓ સામે કડકમાં કડક કાર્ય કરવામાં આવતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.